આ જો મોટું ગાર્ડન વાળું ઘર લઈએ તો આ પ્રોબ્લેમ ને એ લોન કાપવી પડે લોન કાપવી પડે ને તો એ આ મોટું ગાર્ડન વાળું ઘર હોય તો થોડી તકલીફ પડે ને આ કંઈક અલગ છે કા આપણે પેલા લાઈટ વાળા ને એવા આવતા તો નહીં તો સારું કાપીશ તો શું ઊંઘાડવું પડે હા અચ્છા એવું ઓ તો આ બધું નવું હે સરસ ગાર્ડન કરી નાખ્યું જો આટલું કાપી નાખ્યું ને આ બાજુ સરસ કરી નાખ્યું અંદર આખું કરી નાખ્યું આ તડકો થઈ જ ગયો છે ઓલરેડી એ તો બધા વહેલા કાપતા હશે હા ઓછો તડકો હોય ને સરસ કરો કરો હે ને શીખવું જરૂરી છે કેવું ચાલુ કરે જો આ જો મસ્ત ફ્લાવર ઉગી ગયા છે મારા ગાર્ડનમાં રોજ કેવા સરસ આવે જો વારે વાહ જોઈને મજા આવે હા અહીંયા નાની વાઈ અહીંયા વાઈટ છે જો મસ્ત છે આ અમારા પાછળનો ગેટ છે એકચ્યુઅલી બધા કલરના રોઝ અહીંયા છે મસ્ત જો અહીંયા પણ લોન કાપી નાખી તો કેવી સરસ દેખાય એકદમ મસ્ત અહીંયા મસ્ત રોજ આવ્યા છો લવેન્ડર છે ને સરસ ગાર્ડન થઈ ગયું રેડી હા સમર માટે બસ થઈ ગયું હે વાહ ભાઈ વાહ શું કહેતો હતો અઠવાડિયા 2 અઠવાડિયે એક વખત તમારે કરવું જ પડશે ઘાસ કાપવું જ પડશે કારણ કે ઉનાળામાં વધી જાય 2 અઠવાડિયાના $100 જેવો ખર્ચો આવે એટલે કે તમારે જો ભાડે રાખવું હોય કોઈ ઘાસ કાપવા વાળો તો મને કહેજો કે હું $1000 તમને 6 મહિનાની સરસ ડીલ સેટ કરી દઈશ $1000 6 મહિના $1000 તમારું ઘાસ મેન્ટેન કરી રાખશે કાપી દેશે મેં કીધું શું વાત છે કીધું અને આપણે રસ્તો આપણો કાઢ્યો કેટલામાં થઈ ગયા $50 મોર લઈ આવ્યા ફેસબુક માર્કેટ પ્લેસમાં $10 ની ઓલી ઊંઘવાની શીશી કારણ કે ક્યારનું ચાલુ નથી થતું એવું કહેતું હતું જેને આપણે ઊંઘવાની શીશી લઈ આવ્યા અને $5 નું પેટ્રોલ વાહ ભાઈ વાહ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ 6 મહિનામાં $100 માં થઈ જશે કે $1000 ને બદલે નહીં એટલે ટાઈમ જશે આપણો બરાબર છે કે જે શનિ રવિ 2 કલાક કાઢવા પડે 2 કલાકમાં ચકાચક થઈ ગયું ને પણ મસ્ત જોરદાર લોન મોવર ક્યાંથી લઈ આવ્યા હતા તમે ક્યાંથી લઈ આવ્યા હતા લોન મોવર આપણે જૂનામાં જ લાવ્યા હતા ફેસબુક માર્કેટ પ્લેસમાંથી બિન કાઢવું હતું હાલતું નતું એ કે મારે નથી હાલતું મેં કે ચાલુ કરી દીધું તો કે આ થયું હતું પણ એ કે ખબર નહીં એને કંઈક ઊંઘાડી તો ચાલુ થાય તો નથી થતું શું ઊંઘાડવું પડે બોલો મેં તો કીધું સ્પ્રે અને એન્જિન સ્ટાર્ટ બ્રેક કહેવાય હું ઊંઘવાની સ્થિતિ જોવાનું તો પડે આવડી આ સૂંઘવાની એની સીસી એન્જિન સ્ટાર્ટિંગ ફ્લુઇડ ઓકે એ ક્યાંથી લઈ આવ્યા એન્જિન સ્ટાર્ટિંગ તે આયા ઓલું સુપર ચીપ ઓટો કરીને એવું કંઈક છે એમાં લઈ આવી અને 4-5 ફુવારા મારીએ બરાબર રીતે કાર્બોરેટર થઈ જાય ચાલુ પેટ્રોલ હોવું જોઈએ ચાલુ બસ જો આપણે કાંઈ ઊભું ન રહ્યું બિચારું હા એ સાચી વાત બ્લેડ હારી હતી ઘણી વખત એવું થાય બ્લેડ આમાં લોચા મારે ઓવર નવું લેવા જાય સેકન્ડ લેવા જાય ને બ્લેડ આ જો ગુજરાતીઓના જુગાડ તો આમ જ કામ આવે તો હું કહું છું હવે તો પેલા એસ્ટેજને કેવું તારે કોન્ટ્રાક્ટ દેવો બોલો શનિ રવિ એનો કોન્ટ્રાક્ટ લઈ લે આ જોઈ લો
આ ગુજરાતી પાક્કા હો, બરાબર ને? ચલો ત્યારે આ જો અમાર ગેરેજ હાલો હાલો તૈયાર થવાનું છે હજી. હેલો, કેમ છો બધા? ચલો અમે રેડી થઈ ગયા છીએ, બરાબર. ક્યાં જઈએ પાછળ? સિડની. યસ, ને એવું તો દેખાતું નથી. દેખાણો? બરાબર. ચાલ રેડી. ક્યાં જઈએ યાદ ખબર છે? ક્યાં? દિવાળી ફંક્શન અથવા સ્નેહ મિલન, કાઇન્ડ ઓફ, રાઈટ? સૌરાષ્ટ્ર પટેલ સમાજ સ્નેહ મિલન, બરાબર? સ્નેહ મિલનમાં જાય છે, પ્રી દિવાળી સ્નેહ મિલન. હા, સિડનીમાં છે. તો અમે જઈશું પાછા, બહુ બધાને મળીશું, આમ શ્યોર, બરાબર ને? કદાચ તમે અમારા એક હોય, તમને મળી જાય. હા, તમે અમારો વિડીયો જોતા હોય ને તમે સિડનીમાં રહેતા હોય ને તમે અહીંયા આવ્યા હોય તો મળીએ જઈએ. યુ નેવર નો. બરાબર ને? તો ચલો મળીશું પાછા ફંક્શનમાં. તો ચલો, આ ફંક્શન અમારા માટે તો પહેલી વાર છે, બરાબર ને? કે કેવું હશે, કે આ લોકો શું કઈ રીતે કરતા હોય છે. અમે દિવાળી ફંક્શન બહુ કર્યા અમારા લંડનમાં, પણ આ કંઈક અલગ છે કદાચ. પણ એમાં શું શું પ્રોગ્રામ છે એ બધું આપેલું, રાઈટ? એ લોકો ઇટરનરી આપી છે આપણને કે એક્ટિવિટીઝ શરૂઆતમાં કંઈક ચા કોફીને રિફ્રેશમેન્ટ છે, પછી કંઈક કિડ્સ એક્ટિવિટીઝ છે, કિડ્સ અને ગ્રોનઅપ્સ બધા માટે, ઇવન સિનિયર સિટીઝન માટે એક્ટિવિટીઝ ગોઠવી છે. અને પછી કંઈક કલ્ચરલ પ્રોગ્રામ છે, સ્ટેજ પ્રોગ્રામ જેવું છોકરાઓ બધા કરશે. અને પછી જમણવાર ને ગરબા. ગરબા વગર તો ગુજરાતી ફંક્શન બધી પૂરું જ ન થાય, બરાબર ને? એટલે હા, પણ અમારા માટે પહેલી વાર છે, એટલે લેટ્સ સી અહીંયા કેવું હશે, શું કરીએ છીએ, બરાબર ને? તો અમે તમને એ બતાવીશું કેવું હતું ફંક્શન, કેવું રહ્યું અમારા માટે, અને બરાબર ને? તો ચલો, તમે આ જગ્યાએ જ્યાં પહોંચો ને તો પહોંચી ગયા. કેમ છે? મસ્ત તડકો છે ભાઈ, બળે એવો. એ ચાલ, યુ વેરિંગ બ્લેક. એ પહોંચી ગયા. તમારે કઈ એટલા વર્ષ પછી તમારા ફ્રેન્ડને મળવાનું છે આજે? 20 વર્ષ પછી? 10-15? એ ફ્રેન્ડ એમના લંડનમાં હતા ને હવે અહીંયા છે, એટલે એ મળવાના છે. તો ચલો બધા. કેમ છો? ખાવું છે કેમ આવું થાય છે આજે? કઈ નહીં. અહીંયા બધા છોકરાઓને ગેમ રમાડે છે અત્યારે, એક્ટિવિટી છે, અને બહુ બધા બેઠા છે અહીંયા બાજુમાં. બસ હવે સ્ટાર્ટિંગમાં તો બધાના પરફોર્મન્સ હતા, જેમાં સૌથી નાની ગર્લ્સ, ટીનેજ ગર્લ્સ અને ઇવન લેડીઝ બધાના ટર્ન બાય ટર્ન પરફોર્મન્સ હતા. સરસ એ લોકોએ પરફોર્મન્સ કર્યું અને એ લોકો ઇન્કરેજ કરતા કે નેક્સ્ટ ટાઈમ વધારે લોકો આમાં પાર્ટિસિપેટ કરે એમ. તો સરસ પરફોર્મન્સ જોવાની મજા આવી બધાને. હોલ ખાસો મોટો હતો એકચ્યુઅલી, અને બહુ બધા લોકો હતા. ઇનિશિયલી અમે ગયા ત્યારે તો ઓછા હતા, પણ પછી લાઈક મોર દેન 800 પીપલ એવું કોઈ કહેતું હતું કે એટલા એક્સપેક્ટેડ છે આ ફંક્શનમાં. અને અમે ગયા એટલે એકચ્યુઅલી અમે બહારથી જ અંદર કારમાંથી વોક કરીને જતા હતા અંદર, ત્યારથી જ બધા ઓળખીતા મળવાનું ચાલુ થઈ ગયા હતા, જે મારા
સબસ્ક્રાઈબર અને ફોલોઅર્સ હતા એ લોકો ઓળખી પણ ગયા બધાને, બધા સાથે વાતો કરી, બધાને પિક્ચર લેવાતા, બધાની સાથે પિક્ચર લીધા. અને અમારા જે ફ્રેન્ડ્સ, કમલેશના ફ્રેન્ડ્સ હતા એ આવી ગયા હતા એમનો સન સાથે, એમના વાઈફ થોડા મોડા આવવાના હતા એટલે. પણ મીનવાઇલ અમને ઘણા બીજા બધા મળી ગયા. એ લોકોએ કીધું આવો અમારી સાથે, બધાના ફ્રેન્ડ્સને ઇન્ટ્રો કરાયો અને ખરેખર મજા આવી એમ. તો આ રીતે અમે બધાના પરફોર્મન્સ જોયા અને બધાને મળ્યા પણ ખરા અને ખરેખર મજા આવી. બસ પછી તો બધાને ભેગા કર્યા અને આ માતાજીની આરાધના પહેલાં ચાલુ કરી, સ્તુતિ જેવું કંઈક. અને પછી જે સ્પોન્સર હતા એ બધાને બોલાવવામાં આવ્યા અને બધાએ ભેગા મળીને આરતી કરી. અંબેમાની આરતી થઈ અને માહોલ ખરેખર સરસ હતો અને મજા આવી. બધાએ આરતી પૂરી કરી અને આરતી લઈને પછી એકચ્યુઅલી ડિનર માટે અનાઉન્સ થઈ ગયું હતું તો અમે બધા આવી ગયા પછી બહાર. એ ડિનર ઓપનમાં પાછું કા આજ મજા છે ને અહીંયા. એ ચાલ મજા આવે ને. ડિનરમાં ઘણી બધી વેરાયટી હતી, સરસ હતું જમવાનું. પણ એકચ્યુઅલી હાથ ખાલી નહોતા વિડીયો કરવા માટે, કેમ બેસવાનું જગ્યા નહોતી એટલે લાઈક ઊભા જમવામાં પ્લેટ્સ ને બધું હોલ્ડ કરવામાં વિડીયો બન્યો નહીં. પણ ખરેખર જમવાનું પણ સરસ હતું, મજા આવી. અમે જમીને અંદર આવ્યા તો ગરબા ચાલુ થઈ ગયા હતા ઓલરેડી. અને કીધું તું પહેલાં એમ કે ગુજરાતીનું ફંક્શન ગરબા વગર પૂરું થાય નહીં, તો હવે એકચ્યુઅલી ગરબા જ હતા. બધાએ ગરબા કર્યા અને મજા આવી પાછી.
એકચ્યુઅલી ફંક્શનનું જે ઇન્વિટેશન કે ટિકિટ આવી હતી એમાં એવું લખેલું હતું કે ટ્રેડિશનલ ક્લોથ્સ પહેરવા, પણ અમને એવી ખબર નહોતી કે ગરબા પણ હશે અને અલગ શું એક્સપેક્ટેડ છે. એટલે અમને એમ કે દિવાળી ફંક્શન કાઇન્ડ ઓફ સ્નેહ મિલન જેવું હશે, એટલે અમે એ રીતે ડ્રેસઅપ કરેલું. તો ગરબા ગાવામાં થોડી મજા નહોતી આવતી પણ તોય મ્યુઝિક વાગે એટલે ગરબા તો લેવા જ પડે. થોડી વાર ટ્રાય કરી, મજા આવી એમ તો, પણ ફાવતું નહોતું બહુ મજા. આમ એટલે રિલેક્સથી તમે રમી ના શકો સારીમાં એવું લાગ્યું. અને તો પણ રમ્યા થોડી વાર અને બસ ગરબા કરીને થોડી વાર રમ્યા, થાક્યા, થોડી વાર બેઠા, બધા સાથે ગપ્પા માર્યા. અને મેં કીધું એમ બહુ બધા મળી ગયા હતા. થેન્ક યુ સો મચ જે મને ઓળખી ગયા. અમને બધાને આયા, મળ્યા, અમારી સાથે વાત કરી અને ખરેખર બધાને મળીને બહુ મજા આવી. તો ખરેખર મજા આવી. તો નેક્સ્ટ યર પણ જઈશું. અને અમે આવી ગયા હતા બહાર, અને બહાર આવ્યા તો જોયું ત્યાં સાદી સોડા હતી. બધાને ઠંડા તો કરવા જ પડે ને, ગરમી થઈ હતી બહુ ગરબા લઈને. અને આઈસ્ક્રીમ પણ હતો છેલ્લે. તો બસ એન્જોય કર્યું અને અમે પછી નીકળી ગયા હતા મારા ફ્રેન્ડ સાથે એમના ઘરે જવા માટે. તો ડેફિનેટલી નેક્સ્ટ યર પણ જઈશું. અને આવા સરસ વ્લોગ જોવા માટે બસ જોતા રહેજો વિદેશમાં વતન. આવજો.